જય શ્રી કૃષ્ણ. હિંડોળાના દર્શન શરૂ થાય છે. પ્રત્યેક વૈષ્ણવના મન ઉમળકાભર ખુશીથી ઝૂમી ઉઠે છે, કારણ કે દરેક વૈષ્ણવને ઠાકોરજીની સુંદરતા, ઠાકોરજીનો શણગાર, આ બધું જોવાની એટલી મનની ઈચ્છા હોય કે એમ થાય હિંડોળાના દર્શન શરૂ થાય એટલે ઠાકોરજીના ને તો નિહાળવાની મજા. ઠાકોરજી સુંદર જ છે, ખબર છે, છતાં પણ પ્રસંગપાત જ્યારે એનું સૌંદર્ય ખીલી ઉઠે ને એ જોવાનું મન મોહક થઈ જાય છે. કહે છે 16 દિવસ ઠાકોરજીના ભાવથી હિંડોળાને ઝૂલાવવામાં આવે છે અને 16 દિવસ શ્રી સ્વામીજીના ભાવથી હિંડોળાને ઝૂલાવવામાં આવે છે. હિંડોળાનો ઉત્સવ છે ને એટલે પ્રેમ ભાવનો ઉત્સવ. તન અને મન અને ધનથી લાલાની સેવા કરવાનો ઉત્સવ. ભગવાનની પ્રત્યેક કૃતિમાં માનવ જોડાયેલો છે, સંકળાયેલો છે. હિંડોળા જ્યારે હોય ત્યારે હિંડોળામાં કુચુડ કુચુડ ક્યારેક થાય ને, બસ ત્યારે શું હોય તો કે એક ટીપું તેલનું પૂરી દો, કુચુડ કુચુડ બંધ થઈ જાય. આ જ રીતે માનવરૂપી જીવનના હિંડોળામાં પણ ક્યારેક કુચુડ કુચુડ થાય છે ને. ચડતી અને પડતીની પરિસ્થિતિ આવે ત્યારે ભગવાન પરનો જે વિશ્વાસરૂપી એક ટીપું તેલનું એમાં પૂરી દેશું ને તો મન શાંત થઈ જશે અને કુચુડ કુચુડ બંધ થઈ જશે અને પરિસ્થિતિ જરૂર બદલાશે. કારણ કે કહે છે ને, દેર હે અંધેર નહીં. આ ભગવાન પરનો 100% વિશ્વાસ. મને મનમાં થતું હતું કે ઠાકોરજીનો 1 મહિનો માટે રોજ નિત નવા હિંડોળાથી શણગારી અને ઠાકોરજીને બેસવાડવામાં આવે, એવું મનમાં થતું. ત્યારે એમ થતું કે શા માટે? તો એ સમજવા માટે મેં વાંચન શરૂ કર્યું અને થોડુંક સાંભળ્યું અને આજ તમારી પાસે બોલવાનો પ્રયત્ન કરું છું. વર્ષો પહેલાં યાત્રા કરવા લોકો પગપાળા જતા, ત્યારે બીજી કોઈ સુવિધા હતી નહીં. લોકો યાત્રા કરવા પગપાળા જતા ત્યારે શું કરતા તો કે જ્યારે ભોજન બનાવતા, વિશ્રામ કરતા તો ક્યાં કરતા તો કે વૃક્ષની નીચે કરતા. વૃક્ષ નીચે વિશ્રામ કરતા અને ત્યારે યાત્રામાં જે ભગવાનનું સ્વરૂપ જોવા જઈએ છે, આજે જોઈને આવ્યા છે, તો આ બધાની ચર્ચા કરતા, ભગવાનના વાતો કરતા. ભગવાન કેટલો સુંદર છે, ભગવાન કેટલો પ્રેમાળ છે, ભગવાન કેટલો દૈદિત્યમાન છે, આવી બધી વાતો કરતા. તો પ્રત્યેક વૃક્ષો બધા સાંભળતા અને વૃક્ષોને વિચાર ઘણીવાર થતો કે ભગવાન એટલો સુંદર છે, પણ આપણને તો કોઈ દિવસ ભગવાન મળ્યા જ નથી, આપણે ભગવાનને જોયા જ નથી. આવું બધું સાંભળીને એટલે વૃક્ષોના મનમાં થાય છે કે ચાલો ને આપણે પણ ભગવાનને મેળવવાનો પ્રયત્ન કરીએ, પણ કઈ રીતે મેળવવા, આ વિચાર કરી અને એક દિવસ બધાએ નક્કી કર્યું કે આપણે બધા વૃક્ષો તપ કરીએ અને પ્રભુને બોલાવીએ અને કહીએ. આમ કરી અને તપ શરૂ કર્યું. આ બાજુ એકદમ હરિયાળી પૃથ્વી, ધરતી હતી, સુકાવા માંડી, લીલોતરી અદૃશ્ય થવા માંડી. ઉપરથી બ્રહ્માજીને મનમાં આવ્યું કે આ શું થાય છે? એટલે આવ્યા બ્રહ્માજી, વૃક્ષો પાસે આવીને કહે કે શું કરો છો તમે? તમારી પાસે જલ છે, બધું જ છે, તો તમે આમ શા માટે કરો છો? તો કે અરે અમારે ભગવાનનો સ્પર્શ કરવો છે, અમને ભગવાનને મેળવવા છે, ભગવાનને માણવા છે, જોવા છે, ભગવાનનો પ્રેમ જાણવો છે. અને બ્રહ્માજી વિચાર કરવા માંડ્યા કે આ લોકોને બ્રહ્માજી વિચાર કરો, આ લોકોને ભગવાન મારે બતાવવા તો છે, પણ હવે કઈ રીતે? બ્રહ્માજીએ કીધું, વરદાન આપ્યું, તથાસ્તુ. તમને ભગવાનનો સ્પર્શ, પ્રેમ બધું જ થશે,
જ્યારે ઠાકોરજી ગોકુળ છોડીને વૃંદાવનમાં આવશે અને ત્યારે તમને બધાને જ ભગવાનનો સ્પર્શની અનુભૂતિ થશે. ઠાકોરજીને તમને જોવા, જાણવા, માણવા મળશે. અને આમ બ્રહ્માજી વરદાન આપી અને વયા ગયા. અને પછી બધા જ વૃક્ષો નક્કી કરે છે કે ચાલો ને આપણે બધા જ વૃંદાવન વયા જઈએ. અને વૃંદાવનમાં અને વૃંદાવનની આજુબાજુની ગલીઓમાં બધી જ જગ્યાએ વૃક્ષો થોડે અંતરે વૃક્ષો છવાઈ ગયા અને ત્યાં રહેવા માંડ્યા. આ બાજુ ઋષિ મુનિઓને ખબર પડે છે કે બ્રહ્માજીએ વરદાન આપ્યું છે વૃક્ષોને અને એ લોકોને ઠાકોરજી મળવાના છે. તો અરે આપણે આટલા વર્ષો તપ કરીએ છીએ ત્યારે માંડ ભગવાન મળે છે. તો ચાલો ને આપણે પણ વૃક્ષ બની અને વૃંદાવનમાં જઈએ. અને આમ ઋષિ મુનિઓ પણ વૃંદાવન આવે છે, તપસ્યા કરે છે, ભગવાનને પામવા માટે વૃક્ષ બનીને તપસ્યા કરે છે. અને કહે છે ને બ્રહ્માજીના આશીર્વાદની સવે ફળીભૂત તો થવાનું જ છે. આપણે સૌને ખબર છે ને ગોપી ગીત ઠાકોરજીના વિરહમાં ગવાયું છે. આ વિરહ ક્યારે થાય છે? જ્યારે વૃંદાવનમાં રાસલીલા રચાણી. 1 મહિનો સુધી રાસલીલા ભગવાને કરી હતી અને ગોપીઓ પણ 1 મહિનો સુધી ઘરે ગયા જ નથી. અને આ ગોપીઓ શું કરતી ખબર છે? ગોપીઓને એમ થતું મારા ઠાકોરજી, મારો લાલો, મારો કાનુડો છે અમારી સાથે, રાસલીલા અમારા માટે કરે છે, અમારી સાથે કરે છે, તો આપણે કાનુડા માટે, લાલા માટે શું કરીએ? એટલે એમણે શું કર્યું ખબર છે? દરેક ગોપીઓ એક વૃક્ષોમાં જઈને એની ડાળીઓ બાંધે, વત્તા, પાન, વેલા એ બધાથી હિંડોળો મસ્તથી બનાવે. આજુબાજુમાંથી ફૂલ વીણી આવે, ફળ વીણી આવે, ક્યારેક ફૂલના હિંડોળા, ક્યારેક ફળના હિંડોળા, અરે ક્યારેક તો મસ્ત નાના કોળીઓ છીપલા કંઈક ગોતી આવે. અને એવી રીતે પત્તાના, વેલાના, અરે ક્યારેક તો વરસાદ આવી જાય તો શ્રાવણ ભાદરવાના ફળ ફૂલ પણ એમાં શાકભાજી પણ લગાડી દે. અને એમ રોજ હિંડોળાનો શણગાર, ડાળખી હોય ને એને હિંડોળા બનાવી અને એને રોજ શણગાર કરે. અને પછી એમાં લાલાને બેસાડે, કાનુડાને બેસાડે અને ઝૂલાવે. આમ 1 મહિનો સુધી ગોપીઓએ ઠાકોરજીની સેવા કરી અને હિંડોળામાં બેસાડી અને ઝૂલાવ્યા. ક્યારેક તો મોરલાઈમાં ટહુકા કરતા. અને આજે પણ જ્યારે હવેલીમાં આપણે જ્યારે ઠાકોરજીનો શણગાર જોવા જઈએ અને શ્રાવણ ભાદરવાના હિંડોળા જોઈએ તો જોજો એમાં મોરલાનો ટહુકારો સાંભળવા મળે છે. આ કેટલો સુંદર ભાવ છે. જ્યારે ભગવાને વૃંદાવનમાં રાસલીલા કરી હતી એને યાદરૂપી આપણે આજે હવેલીમાં હિંડોળા થાય છે. અને પ્રત્યેક જણને એમ થાય કે અમે પણ બહેનોને બધાને એમ થાય કે અમે પણ ગોપી, અમે પણ ઠાકોરજીની સેવા કરે. અને એમ કરી અને આપણા ઘરમાં આપણા નાના લાલુ હોય ને એને પણ આપણે નાના હિંડોળા ઘરમાં બનાવીએ. અને ગોપી ભાવથી હું ગોપી છું. કદાચ એ સમયમાં હું ઠાકોરજીએ વૃંદાવનમાં રાસલીલા કરી ત્યારે ગોપી હું કે હું ખબર નથી, પણ આ ભાવથી હું મારા ઘરમાં મારા લાલાને નાના હિંડોળામાં સરસ શણગાર હિંડોળાનો કરું, લાલાને સરસ સુંદર શણગાર કરું અને એમાં બેસાડું છું. આ ભાવ છે. અને આ ભાવથી આપણે આજે પણ હિંડોળાના દર્શન ઘરમાં પણ કરીએ છીએ અને હવેલીમાં પણ કરવા જઈએ છીએ. આમ બીજો પણ ભાવ છે. બીજો ભાવ એ છે કે નંદ બાબાના ઘરે જ્યારે ઠાકોરજી પધાર્યા ત્યારે મા યશોદા ઝૂલામાં લાલાને ઝૂલાવતા. આ ગોપીઓનો ભાવ અને યશોદા માનો ભાવથી આજે પણ આપણે હિંડોળા બનાવીએ છીએ. કહે છે ને કે પ્રભુના ચરણોમાં આપણે
વૃક્ષ ન બની શકીએ તો કાંઈ નહીં, પ્રભુના ચરણોમાં વૃક્ષ ન બની શકીએ તો કાંઈ નહીં, એક ખરતું પાંદડું બની અને જો પ્રભુ ઠાકોર તારા ચરણોમાં પડીએ તો પણ જીવન ધન્ય બની જાય. હવેલીમાં આવા સુંદર સુંદર દર્શન કરીએ છીએ આપણે. બાકી હિંડોળા તો કહે ને આખા 11 મહિનાનો આપણો પણ વિરહ છે ને 11 મહિનાનો. આપણે પણ 11 મહિના રાહ જોતા હોઈએ ઠાકોરજીના હિંડોળાના દર્શન કરવા માટે. મેં પણ વાંચી અને તમારી સમક્ષ બોલવાનો પ્રયત્ન કર્યો છે કે ક્ષતિ હોય તે મારી હશે, બાકી સારું લાગ્યું હશે તો મારા ઠાકોરજીનો પ્રસાદ છે, મારા ભગવાનનો પ્રસાદ છે. જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો.